મિત્રો કાર્યર ચેનલમાં આપ સર્વેનું ફરીથી આજે પણ આપણે અમદાવાદમાં જ છીએ. અમદાવાદની શાહ ઓટો બહુ મોટું નામ છે, ઓથોરાઇઝ ડીલર કહેવાય. બહુ સારી ગાડીઓ, જેન્યુઇન ગાડીઓ જોવા મળશે. એમના ઓનર મોહિનભાઈ છે. તમે એ વિડીયો દ્વારા જોઈ શકો. બધી લો બજેટથી હાઈ પ્રીમિયમ ગાડીઓ બધી એમના ત્યાં અવેલેબલ છે. દરેક ગાડીની એમના ઓનર થ્રુ એમના સ્ટાફ સાથે આપણે માહિતી લઈશું. પણ એ પહેલાં આપણી ફ્રેન્ડ્સ વિડીયોની શરૂઆત કરતાં આપણી કાર્યર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી તમારા માટે આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા કરી શકીએ. તો સૌપ્રથમ આપણે એમના હાલ જે સ્ટાફમાં મેમ છે, રવિના મેમ, એમના જોડે મળીશું ને દરેક ગાડીની આપણે વિઝિટ કરીશું. રવિના મેમ, ખૂબ ખૂબ આભાર અમારી ચેનલમાં. આપણે કઈ ગાડીઓ આપણા જોડે એમ છે ને સ્ટોક કેટલું ગાડીઓનો આપણે અહીંયા? અત્યારે અમારી પાસે 50+ ગાડીઓનો સ્ટોક છે. અમારી પાસે નાના સૌથી ઓછા બજેટમાં 1,10,000 થી લઈને 36 લાખ સુધીની ગાડી અત્યારે અવેલેબલ છે. 1,10,000 થી રેન્જ ચાલુ થાય તો મિનિમમ 35-36 લાખ સુધીની બધી ગાડીઓ શાહ ઓટોમાં અવેલેબલ છે. જો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો શાહ ઓટોનો ડિસ્પ્લેમાં એમનો રેગ્યુલર નંબર જોવા મળશે અને એડ્રેસ બી જોવા મળશે, તો તમને વિશેષ કોન્ટેક્ટ કરીશું. મેમ, આપણે કઈ ગાડીથી શરૂઆત કરીએ? પહેલી તો આપણે પહેલાં એસેન્ટથી ચાલુ કરીએ. ઓકે, તો સૌપ્રથમ આપણે વિડીયોની શરૂઆત હુન્ડાઈ કંપનીની એસેન્ટ, જે લો બજેટથી શરૂઆત કરીએ છીએ આપણે વિડીયોની. મેમ, આ ગાડી વિશે મને માહિતી આપો પહેલી તો. હા સર, આ 2012નું મોડલ છે, ફર્સ્ટ ઓનરમાં છે અને બ્લેક કલર છે. બરોબર. અને આનું ઇન્સ્યોરન્સ અત્યારે રનિંગ નથી, બટ ઇન્સ્યોરન્સનું આપણે અહીંયાથી બી કરી આપીએ છીએ. થઈ જશે. પ્યોર પેટ્રોલ કે સીએનજી? પ્યોર પેટ્રોલમાં છે, પ્યોર સીએનજી પેટ્રોલ. નથી. અને શું પ્રાઇસ મૂકી આપણે? આની પ્રાઇસ સર 2,20,000 મૂકી છે ને આપણે નેગોશિયેબલ છે. પાર્ક એન્ડ સેલ ગાડી છે કસ્ટમરની, એટલે આપણે નેગોશિયેબલ છે. તમે ઓફર કરો એટલે ત્યાં સુધી આપણે લાવવાની ટ્રાય કરીશું. તો ફ્રેન્ડ, જે મેમે વાત કરી તમે અહીંયા વિઝિટ કરશો તો ગાડીમાં તમે ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જાય. પણ ઓવરઓલ જો ગાડી બહુ સારી કન્ડિશનમાં જેન્યુઇન ગાડી છે. જો એસેન્ટ લેવી હોય તો તમે શાહ ઓટોમાં જરૂરથી કોન્ટેક્ટ કરજો. જોઈએ આપણે બીજી નેક્સ્ટ ગાડી. તો ફ્રેન્ડ્સ, એમના જોડે એક GJ1 પાર્સિંગમાં સ્કોડાની સારી કન્ડિશનમાં રેપિડ ગાડી પડી છે. આપણે મેમ જોડે થોડી વધારે માહિતી લઈએ ગાડી વિશે. મેમ, આ ગાડી વિશે માહિતી આપો. સર, આ રેપિડ એમ્બિશન મોડલ છે. બરાબર. સેકન્ડ ટોપ મોડલ છે. 2016નું મોડલ છે, સેકન્ડ ઓનર. 85,000 કિલોમીટર ચાલેલી છે અને આની પ્રાઇસ 5,25,000 મૂકી છે. આપણે પ્રાઇસમાં તો નેગોશિયેબલ છે, જેમ પહેલાં કીધું એ રીતે. અને કદાચ કોઈ આપણા વ્યુઅરને લોન કેવું કરે તો અહીંયા પોસિબલ ખરું? હા, લોન પોસિબલ છે. લોનમાં ડીપી તમારા ડોક્યુમેન્ટ્સ ઉપર ડિપેન્ડ હોય છે. તમારા ડોક્યુમેન્ટ્સ સારા હોય, 700+ કાં તો 750+ સિબિલ હોય તો તમારે ઓછામાં ઓછું ડીપી ભરીને તમે ગાડી લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ, જે મેમે વાત કરી, તમારું જો સિબિલ સારું હશે તો મિનિમમ 80% જેવી લોન બી થઈ જતી છે. તો એકવાર ફ્રેન્ડ, જો સ્કોડા રેપિડ લેવી હોય, સેકન્ડ ઓનર ગાડી છે. સેકન્ડ ઓનર મેમ? સેકન્ડ ઓનર. તો બહુ સારી જેન્યુઇન કન્ડિશન ગાડીની તમે અંદરથી વિડીયોના અંદરથી બી તમે જોઈ શકો. વેલ મેન્ટેન, 5 ટાયર નવા છે. અને જે પ્રાઇસ કીધી એ પ્રાઇસ પણ તમે ઓન ટેબલ નેગોશિયેબલ છે. અહીં વિઝિટ કરશો તો થોડી વધારે ખ્યાલ આવશે. જોઈએ બીજી નેક્સ્ટ. તો ફ્રેન્ડ્સ, બીજી એમના જોડે એક હુન્ડાઈ કંપનીની i20 મેગ્ના વર્ઝનમાં, એના વિશે આપણે માહિતી લઈએ. હા સર, i20 છે, મેગ્ના મોડલ છે, બેઝ મોડલ છે. બરોબર. 2014નું મોડલ છે, થર્ડ ઓનર. 1,40,000 ફરેલી છે. અને એની પ્રાઇસ 4,25,000 મૂકી છે, પણ આપણે પ્રાઇસમાં નેગોશિયેબલ કરી આપીએ. 4,25,000 પ્રાઇસ છે, પણ ઓન ટેબલ નેગોશિયેબલ. ડીઝલ કે પેટ્રોલમાં? ડીઝલ છે. ડીઝલમાં છે. તો ફ્રેન્ડ્સ, i20 મેગ્ના લેવી હોય તો બી જો અહીંયા અવેલેબલ છે. સારી કન્ડિશનમાં ગાડી. થોડી વધારે માહિતી લી. મેમ, આ ગાડી વિશે માહિતી આપો. હા સર, આ સ્વિફ્ટ ડિઝાયર છે, ZXi ટોપ મોડલ છે, 2022નું મોડલ છે, ફર્સ્ટ ઓનર. અને ફક્ત 8,700 કિલોમીટર ચાલેલી છે. આની પ્રાઇસ અત્યારે 7.5 લાખ રાખી છે, પણ આપણે પ્રાઇસમાં નેગોશિયેબલ છે. 7.5 લાખ પ્રાઇસ છે, પણ ઓન ટેબલ નેગોશિયેબલ છે. તો ફ્રેન્ડ, તમે જોઈ નહીં, 7.5 લાખ રૂપિયા પ્રાઇસ છે. પ્યોર પેટ્રોલ ગાડી છે, ZXi જે ટોપ મોડલ છે. તો ડિઝાયર લેવી તો બી અવેલેબલ છે. મેમ, આ સિયાઝ વિશે મને માહિતી આપો ને ગાડી વિશે. સર, સિયાઝ ટોપ મોડલમાં છે, આલ્ફા ટોપ મોડલ છે, 2017નું મોડલ છે, ફર્સ્ટ ઓનર અને ડીઝલમાં છે. અને આની પ્રાઇસ અત્યારે 6,95,000 મૂકી છે, પણ આપણે પ્રાઇસમાં નેગોશિયેબલ છે, ભાવમાં ઓછું કરાવી આપીશું. કદાચ આ ગાડી ઉપર લોન કરવી હોય કેટલી થાય મિનિમમ? લોન કરવી હોય તો એ તો તમારા, મેં પહેલા જેમ કીધું, ડોક્યુમેન્ટ અને ગાડીની વેલ્યુએશન ઉપર ડિપેન્ડ છે. તો ફ્રેન્ડ્સ, તમારા ગાડીમાં લોન કરવી બી થઈ જશે. જે પ્રાઇસ કીધી ઓન ટેબલ નેગોશિયેબલ. જે ગાડીની કન્ડિશન જોઈ શકો.
બહુ વેલ મેન્ટેન, સારી કન્ડિશનમાં ગાડી તમે જુઓ. ગાડીની ચારે આજુબાજુથી સિયાજ હાઇબ્રિડ ગાડી છે, બહુ સારી કન્ડિશનમાં. ફ્રેન્ડ્સ, એમના જોડે એક વન ઓફ ધ બેસ્ટ પોપ્યુલર જે હાલ આપણા યંગ જનરેશનનું એક સપનું છે થાર, એ બી શાહ ઓટોમાં અવેલેબલ છે. મેમ, આ થાર વિશે મને માહિતી આપો. હા સર, આ થાર 4x4 છે, 22-23નું મોડલ છે, ફર્સ્ટ બરોબર. 38,000 કિલોમીટર ફરેલી છે અને 15,75,000 આપણે પ્રાઇસ મૂકી છે આને. 15,75,000 પ્રાઇસ છે. તો જો મેમ, જે 4x4 ગાડી, બધા કમેન્ટમાં કહેતા થાર ગાડી લેવી હોય, એકવાર ગાડીનું તમને અંદરનું લુકઆઉટ બી બતાવી દઉં. બહુ સારી કન્ડિશનમાં 4x4, ખરેખર ગાડી બહુ જેન્યુન, જબરજસ્ત ટાઈટ કન્ડિશનમાં ગાડી છે. જો થાર લેવી હોય, જો થારના ચાહકો હોય તો બને એમ શાહ ઓટોનો કોન્ટેક્ટ કરીને થાર વિશે રૂબરૂ માહિતી લેવો, ટેસ્ટ ડ્રાઈવ લો. તેમના જોડે એક બીજી ગાડી આપણે જોઈએ નેક્સ્ટ. ફ્રેન્ડ્સ, શાહ ઓટોમાં આવવાનું જો પ્રીમિયમ ગાડી ના હોય તો એવું શક્ય જ નથી. પ્રીમિયમમાં એમના જોડે મર્સિડીઝ બી પડી છે, ફોર્ચ્યુનર છે. હાલ આપણે જોયા છે રેડ બ્યુટી, ઓડી. આ ઓડી વિશે મેમ મને પહેલી માહિતી આપો પૂરી. ઓડી Q3 છે, 2017નું મોડલ છે. બરોબર. ફર્સ્ટ ઓનરમાં છે અને 49,000 કિલોમીટર ફરેલી છે. આની પ્રાઇસ 17,50,000 છે. ફર્સ્ટ ઓનર છે 17,50,000. 17,50,000. તો પહેલાં ગાડીનું એકવાર લુકઆઉટ તમે જોઈ લો. બહુ સારી કન્ડિશનમાં, એક હાથે વચવાયેલી, વેલ મેન્ટેન, તેના વિથ સનરૂફ ગાડી ઓડી, જે Q3 કહેવાય. બહુ વેલ મેન્ટેન, એક સાથે સચવાયેલી રેડ કલરમાં ગાડી છે અને પ્લસ ઓટોમેટિક ટ્રાન્સમિશન. તો ફ્રેન્ડ્સ, ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ગાડી છે. જો ઓડી લેવી હોય તો બી અવેલેબલ છે. જોઈએ આપણે બીજી એમના જોડે નેક્સ્ટ ગાડી. ફ્રેન્ડ્સ, એમના જોડે એક મર્સિડીઝની ગાડી પડી, એના વિશે આપણે મેમ જોડે માહિતી લઈએ. મેમ, માહિતી. મર્સિડીઝ બેન્ઝ છે, ઈ ક્લાસ છે, 2018નું મોડલ છે, ફર્સ્ટ ઓનર અને 28,600 કિલોમીટર ચાલેલી છે. આની પ્રાઇસ 36,50,000 મૂકી છે. 36,50,000 પ્રાઇસ છે. પણ જો ગાડીની કન્ડિશન એકવાર તમને વિડીયો દ્વારા બતાવી દઉં. ઓવરઓલ ગાડી બહુ મસ્ત અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ગાડી છે. અંદરનું ઇન્ટિરિયર જો પ્રીમિયમ ગાડી, જે લક્ઝરીઝ ગાડી એટલે ઇન્ટિરિયર તો કહેવું જ ના પડે. સનરૂફ અને ટોટલી ગાડીના ટોટલી મિકેનિકલ ફંક્શન બધા અવેલેબલ ચાલુ છે. બહુ સારી કન્ડિશનમાં. જો અમદાવાદના આજુબાજુ તથા અમદાવાદના દરેક વ્યક્તિઓ કોઈ વિડીયો જોતા હોય, મર્સિડીઝ, ઓડી, થાર કે ફોર્ચ્યુનર, જે કોઈ બી પ્રીમિયમ ગાડી, લક્ઝરીઝ ગાડી લેવી હોય તો શાહ ઓટોમાં અવેલેબલ છે. બધી જેન્યુન ગાડી. એકવાર અહીંયા વિઝિટ કરશો તમને થોડી વધારે મજા આવશે. જોઈએ આપણે બીજી નેક્સ્ટ ગાડી. તો ફ્રેન્ડ્સ, આગળ એક બીજી મર્સિડીઝ, એમના જોડે બીજી મર્સિડીઝ પડી, એના વિશે આપણે માહિતી લઈએ મેમ જોડે. મેમ, આ સર જૂનું મોડલ છે, 2011નું છે. મર્સિડીઝ ઈ ક્લાસ જ છે. ઈ ક્લાસ. હા, પણ જૂનું મોડલ છે, 2011નું અને આની પ્રાઇસ 9 લાખ છે. ફર્સ્ટ ઓનરમાં જ છે, 77,000 કિલોમીટર ફરેલી છે. પેટ્રોલ જ છે, ડીઝલ છે ગાડી, ઓટોમેટિક. અને પ્રાઇસ શું કીધી આપણે? 9 લાખ. 9 લાખના. અહીંયા કદાચ આપણા દર્શક વિડીયો દ્વારા જોશે, શાહ ઓટોમાં આવશે તો આપણે ઓછું તો વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. હા, ડિસ્કાઉન્ટ મળી જશે. તો ફ્રેન્ડ્સ, આપણા ચેનલ દ્વારા કોઈ વિડીયો સ્પેશિયલી અહીંયા વિઝિટ કરશે તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. પણ એના માટે વિડીયો પૂરો જુઓ અને શાહ ઓટોમાં વિઝિટ કરો તો તમને ઓફરનો ફાયદો થશે. જોઈએ આપણે બીજી નેક્સ્ટ ગાડી. એમના જોડે એક કિયા કંપનીની સેલ્ટોસ, એના વિશે આપણે માહિતી મેમ જોડે લઈએ. મેમ, ગાડી વિશે માહિતી આપો. હા સર, કિયા સેલ્ટોસ STX પ્લસ છે, 1.5, 2021નું મોડલ છે, ફર્સ્ટ ઓનર અને 42,000 કિલોમીટર ફરેલી છે, પ્યોર પેટ્રોલમાં. આની પ્રાઇસ 11,50,000 આપણે મૂકેલી છે. 11,50,000 રૂપિયા. તો ફ્રેન્ડ, જે સેલ્ટોસ ગાડી બહુ કિયામાં જબરજસ્ત હાલની ગાડી ચાલે. તમે જોઈ શકો, ગાડી બહુ સારી કન્ડિશનમાં ગાડી, બહુ વેલ મેન્ટેન સેલ્ટોસ. 11,50,000 પ્રાઇસ છે. લોન બી થઈ જશે અને પ્લસ નેગોશિયેબલ તો છે. તમે અહીંયા રૂબરૂ વિઝિટ કરશો, તમને અહીંયા જે ઓનર મોહિતભાઈ છે એમના જોડે બેઠક કરશો, તમને 100% તમારા વ્યાજબી ભાવે ગાડી અહીંથી મળી રહેશે. જોઈએ આપણે બીજી નેક્સ્ટ ગાડી. તો ફ્રેન્ડ્સ, શાહ ઓટોમાં જો બધી તમને પ્રીમિયમ ગાડી બતાવી, પણ એક યંગ જનરેશન બહુ ટોપ મોડલ ગાડી ચાલતી ફોર્ચ્યુનર, એના વિશે આપણે મેમ જોડે જ માહિતી લઈએ. મેમ, આ ગાડી વિશે મને માહિતી આપો. હા સર, આ
ટોયોટાની ફોર્ચ્યુનર છે, બરાબર. ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં છે, 2017નું મોડલ છે, સેકન્ડ ઓનર. હા, અને ડીઝલમાં છે. આની પ્રાઇસ 22,50,000 મૂકી છે સર. 22,50,000 પ્રાઇસ છે ગાડી. જે ટોપ મોડેલ કહેવાય એ છે ફોર્ચ્યુનરનું. હા, ટોપ મોડલ છે. તો ફ્રેન્ડ જો ફોર્ચ્યુનર લેવી હોય, બહુ સારી રીતે કન્ડિશનમાં ગાડી જોઈ શકો. અંદર બહારથી તમે લુકઆઉટ જોઈ શકો ગાડીનું. બહુ ક્લિયર ગાડી છે. ડીઝલ વેરિયન્ટમાં છે. થોડું પર્સનલી થોડી ગાડી મોડિફાઈડ બી કરેલી છે. બહુ સારી કન્ડિશનમાં. જો ફોર્ચ્યુનર લેવી હોય તો એમના જોડે એક નહીં ઘણી બધી ગાડીઓ છે. આપણે બધી ગાડીઓ કવર કરી શકતા નથી. જોઈએ આપણે બીજી નેક્સ્ટ ગાડી. ના, એક ને એમના જોડે 2 ઓપ્શન છે, બ્લેક ને વ્હાઇટ કલર. આપણે બ્લેકની માહિતી મેમ જોડે લઈશું. મેમ આ વરના વિશે મને માહિતી આપો. હા સર, આ વરના 1.6 છે, SX વર્ઝન છે, 2019ની ફર્સ્ટ ઓનર છે. બરોબર. અને 70,000 કિલોમીટર ફરેલી છે. આની પ્રાઇસ 9,21,000 મૂકેલી છે. 9,21,000 પ્યોર પેટ્રોલ. ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં છે. પ્યોર પેટ્રોલ. પ્યોર પેટ્રોલ. પ્યોર પેટ્રોલ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં. અને બીજી મેમ આ વ્હાઇટ કલરની વરના એનો શું ભાવ છે? એની 9,25,000 પ્રાઇસ છે. એ પણ પેટ્રોલમાં છે, CNG વિથ CNG છે. પેટ્રોલ વિથ CNG. હા, અને એ 2018નું મોડલ છે, 1.6 SX વર્ઝન જ છે. અને એની પ્રાઇસ 9,25,000. 25,000 રૂપિયા પ્રાઇસ છે. જો પ્યોર પેટ્રોલમાં લેવી તો બ્લેક કલર બ્યુટી હાજર છે, અને વ્હાઇટ લેવી હોય તો પેટ્રોલ વિથ CNG બંને ઓપ્શન છે. અહીંયા વિઝિટ કરજો, જે અનુકૂળ આવે તમે નક્કી કરજો. જોઈએ બીજી નેક્સ્ટ ગાડી. એના જોડે આપણે આગળ પ્રીમિયમ લક્ઝરી હેચબેક SUV સીડાન બધી ગાડી જોઈ. એક કોમર્શિયલ લાઇન ફરવા માટે, ફેમિલી લાઇન માટે બધી રીતે કમ્ફર્ટેબલ ગાડી હોય એટલે મારુતિ સુઝુકીની ઇકો. તો આપણે ઇકો વિશે મેમ જોડે જ માહિતી. મેમ આ ઇકો વિશે મને માહિતી આપો. હા સર, આ મારુતિની ઇકો છે, 5 સીટર છે, 2022નું મોડલ છે, ફર્સ્ટ ઓનરમાં. પેટ્રોલ વિથ CNG છે. બરોબર. અને આની પ્રાઇસ 5,45,000 મૂકેલી છે. 5,45,000 પ્રાઇસ છે. પણ ઓન ટેબલ થોડું ઘણું માનસન્માન થઈ જશે. ઇકોની તમને બહારથી જુઓ કન્ડિશન ખાલી બહુ સારી કન્ડિશનમાં 5 સીટર ગાડી છે. ઇકો લેવી તો બી અમદાવાદના માટે તથા આજુબાજુના તમામ વ્યુઅરને ખાસ વિનંતી કે વિડીયો પૂરો જ આથી બધી નવી નવી ગાડીઓની માહિતી મળી શકે. બીજી એમના જોડે ટાટાની એક ટ્રિયાગો, એ બી હાલ પેન્ડિંગમાં ગાડી ચાલે છે. એના વિશે આપણે માહિતી લઈએ. મેં આ ટ્રીગો વિશે મને માહિતી. હા સર, ટાટાની ટિયાગો છે, XT વર્ઝન છે, બરોબર. 2022ની છે, ફર્સ્ટ ઓનર, અને ફક્ત 30,000 ચાલેલી છે. બરોબર. આની પ્રાઇસ આપણે 6 લાખ મૂકી છે, પણ ઓન ટેબલ ઓછું કરાવી આપીશું. 6 લાખ પ્રાઇસ છે, પણ અહીંયા વિઝિટ કરશો તો નેગોશિયેબલ થઈ જશે. જોઈએ બીજી નેક્સ્ટ ગાડી. આગળ જોઈએ એમના જોડે એક ટોયોટા કંપનીની ઇનોવા ક્રિસ્ટા 2.4. એના વિશે મેમ જોડે માહિતી લઈએ. મેમ ઇનોવા વિશે મને માહિતી આપો. હા સર, આ ટોયોટા ઇનોવા ક્રિસ્ટા છે, 2.4G, 2016નું મોડલ છે, થર્ડ ઓનર છે. થર્ડ ઓનર. હા, થર્ડ ઓનર છે. આની પ્રાઇસ આપણે 12 લાખ મૂકી છે, પણ ઓન ટેબલ ઓછું કરાવી આપીશું. 12 લાખ પ્રાઇસ છે. થર્ડ ઓનર ગાડી ક્રિસ્ટા 2.4 ગાડી જોઈ શકો. બહુ સારી કન્ડિશનમાં. પ્રાઇસ કીધી મેં શાહ ઓટો કન્સલ્ટ તરફથી બહુ રિઝનેબલ પ્રાઇસમાં ગાડી ઇનોવા ક્રિસ્ટા. જો તમારે લેવી હોય તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો. અંદરનું ઇન્ટિરિયર, લેધર સીટ્સ કવર, મ્યુઝિક સિસ્ટમ બધું ગાડીનું ટોટલી ફંક્શન વર્કિંગ ચાલુ છે. જોઈએ આપણે બીજી નેક્સ્ટ ગાડી. એના જોડે એક ટોયોટા કંપની અર્બન ક્રુઝર પ્યોર વ્હાઇટ કલરમાં. એના વિશે બી આપણે માહિતી લઈ લઈએ મેમ જોડે. હા સર, આ ટોયોટાની અર્બન ક્રુઝર છે, 2022નું મોડલ છે, ફર્સ્ટ ઓનર, અને ફક્ત 11,800 કિલોમીટર ચાલેલી છે. આની પ્રાઇસ આપણે 9,50,000 મૂકી છે. 9,50,000 ફર્સ્ટ ઓનર. ફર્સ્ટ ઓનર છે, પ્યોર પેટ્રોલ. પ્યોર પેટ્રોલ. ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. તો ફ્રેન્ડ્સ, ઓટોમેટિક ટ્રાન્સમિશન અર્બન ક્રુઝર બી બહુ સારી ગાડી આવે ટોયોટાની. તમે જોઈ શકો ગાડીની બહારથી કન્ડિશન બહુ વેલ મેન્ટેન, સારી કન્ડિશનમાં. જો અર્બન ક્રુઝર લેવી હોય તો બી અવેલેબલ છે. અને ફ્રેન્ડ્સ, આપણે વિડીયોની એવી છેલ્લી ગાડી જે વન ઓફ ધ બેસ્ટ હાલ એ બી ગાડી ટ્રેન્ડિંગમાં ચાલે છે. આપણે MG હેક્ટર બહુ જેન્યુન ગાડી જોવા મળશે તમને. હાલ માર્કેટમાં સારી એવી ચાલે. આપણે મેમ જોડે જઈને થોડી વધારે માહિતી લઈ લઈએ. મેમ આ ગાડી હેક્ટર વિશે મને માહિતી આપો. હા સર, આ MG હેક્ટર સેકન્ડ ટોપ મોડલ છે, 2.0 શાઇન, બરોબર. 2022નું મોડલ છે, ફર્સ્ટ ઓનર, અને ફક્ત 6,500 કિલોમીટર ચાલેલી છે. ઓનલી 6,500 કિલોમીટર ચાલેલી છે. 14,50,000 પ્રાઇસ મૂકી છે સર આની. અને ડીઝલ વેરિયન્ટ. ડીઝલ વેરિયન્ટ છે. તો ફ્રેન્ડ જોઈ શકો 14,50,000 પ્રાઇસ છે. બહુ વેલ મેન્ટેન, સારી કન્ડિશનમાં ગાડી છે.
તમે જોઈ શકો MG હેક્ટર હાલ સારું એવું ગાડીઓની ઓટો કન્સલ્ટ લાઇનમાં ગાડીઓની લાઇનમાં MG હેક્ટરનું બહુ મોટું નામ છે. ગાડીનું બહુ વેલ મેન્ટેન, એક હાથે સચવાયેલી ગાડી છે. ગાડીમાં ટોટલી ફંક્શન બધા આવેલા, 20 સનરૂફ ગાડી, માઉસ સ્ટેરિંગ, લેધર સીટ કવર. ગાડી ખરેખર બહુ સારી કન્ડિશનમાં જો MG હેક્ટર લેવી હોય. અને એના સિવાય એમના જોડે ફ્રેન્ડ્સ ઘણી બધી ગાડીઓ અવેલેબલ છે, પણ વિડીયોમાં આપણે બનતી કોશિશ કરી બધી ગાડીઓ બતાવવાની. બીજી એમના જોડે 18 ગાડીઓ છે, તમે રૂબરૂ વિઝિટ કરશો તો વિશેષ ગાડીઓ જોઈ શકશો અને દરેક ગાડી વિશે માહિતી લખશો. જે આપણા મેમ રવિના મેમે જે આપણને ગાડીઓ વિશે માહિતી આપી, બહુ ખૂબ સરસ માહિતી આપી. મેમ તમારો પહેલો તો ખૂબ ખૂબ આભાર, તમે જે મારો ટાઈમ કાઢીને અમના ચેનલ માટે જે સપોર્ટ કરે એના માટે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે જો નવા નવા વિડીયો જોવા હોય તમારી કાર યોર ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, જેથી તમારા નવા વિડીયોની અપડેટ મળે. ત્યાં સુધી જય ગુજરાત, જય ભારત.